શું વાત કરો છો સાહેબ? આવું થાય ખરું? સાહેબનું ફરમાન છે કે ગુજરાત રાજ્યના કોઈ પણ શહેરમાં જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ કે દેશી દારૂ વેચાતું હોય તો સાહેબ કહે છે તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એસપીને સસ્પેન્ડ કરો. પણ કોણ કરશે? સૂત્રોના અહેવાલથી અને લોકચર્ચા અને લોકમાહિતી મુજબ કાગડો કાગડાનું માંસ ખાય ખરો? સૂત્રોના અહેવાલથી લોકચર્ચા અને લોકમાહિતી મુજબ ભારત દેશ આઝાદ થયા પછી 1960માં મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ બન્યું હતું. એના પહેલાંથી અંગ્રેજી શરાબ, દેશી દારૂ વેચાતો હતો અને પીવાતો હતો. અને 1960 પછી ગુજરાત સ્વતંત્ર થયું ત્યાર પછી ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો આવ્યા પછી પરપ્રાંતીય અંગ્રેજી શરાબ અને દેશી દારૂ વેચવાનો વધારો થયો અને પીવાનો પણ વધારો થયો. અને હાલ પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ભારત દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વધારે પ્રમાણમાં પરપ્રાંતીય અંગ્રેજી શરાબની તસ્કરી, સ્મગલિંગ થઈ રહી છે. અને ગેરકાયદેસર રીતથી દરેક વિસ્તારમાં ઠેર ઠેર ખુલ્લેઆમ પરપ્રાંતીય અંગ્રેજી શરાબનું વેચાણ થઈ રહ્યું છે. અને એ જ પ્રમાણે દેશી દારૂની હાટડીઓ ખુલ્લેઆમ 24 કલાક ચાલી રહી છે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. અરે સાહેબ, તમને ખબર નથી, ગુજરાત રાજ્યના કહેવાતા લાગતા વળગતા ખાતાના મંત્રીઓ, તંત્રીઓના કાયદેસરના પીએ અને ખાનગી પીએ અને તેમના મળતિયા ક્યારે કઈ જગ્યાએ ગુપ્ત રીતે મીટિંગ કરીને ખાનગીમાં મળીને કેટલી મોટી ભેટ શુભેચ્છા પેકેજ લે છે તે તમને ખબર છે? સૂત્રોના અહેવાલથી લોકચર્ચા અને લોકમાહિતી મુજબ પોલીસ તો બાપડી ચિઠ્ઠીની ચાકર છે. ઉપરથી ફોન આવે એટલે ઉચ્ચ પોલીસ અધિકારી હોય કે એસપી હોય, ડીસીપી હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય એટલે તેમનો હુકમ સરાખો ઉપર લેવો પડે અને મોબાઈલ ફોન કે લેન્ડલાઇન ફોન ઉપર હાજી સાહેબ, હાજી સાહેબ, હાજી સાહેબ કરવું પડે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો પોકળ સાબિત થઈ રહ્યો છે. ચાલેલી ચર્ચા મુજબ બિચારી ગુજરાતની બાપડી પોલીસના કહેવાથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતથી પરપ્રાંતીય અંગ્રેજી શરાબનું સ્મગલિંગ થઈ રહ્યું છે. ના કે ખુલ્લેઆમ છૂટકમાં રિટેલમાં સ્ટેન્ડ અને અડ્ડા ચાલી રહ્યા છે. એવી જ રીતે દેશીની હાટડીઓ પણ પોલીસના કહેવાથી ન ચાલે છે. ના કે બંધ થવાનું, બંધ કરવાનું કે ચાલુ કરવાનું એ પોલીસનું ગજુ નથી, એ બધા જ જાણે છે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ બધો ખેલ સાહેબ તંત્રી, મંત્રી અને લાગતા વળગતા નેતાઓનો છે તેવી ચર્ચા ચાલી રહી છે. એટલે જ તો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પણ પોકળ છે. જો સરકાર દારૂબંધી ગુજરાતમાંથી હટાવી દે તો ઉપરની લાખો કરોડોની આવક બંધ થઈ જશે. એટલે હમણાં ભાવનગરમાં જે લઠ્ઠાકાંડનો બનાવ બન્યો છે, જેથી કહેવત સાર્થક થઈ રહી છે, કાગડાનું બેસવું અને ડાળખું તૂટવું. એટલે સાહેબે ફરમાન કર્યું જે તે વિસ્તારમાં પરપ્રાંતીય અંગ્રેજી શરાબ વેચાતું મળશે અને દેશી દારૂ વેચાતો મળશે તો પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એસપી સાહેબને સસ્પેન્ડ કરવામાં આવશે. સાહેબ, આવું ના હોય. હાલ જે ભાવનગરમાં વર્તેજમાં નકલી કેમિકલયુક્ત ઝેરી રોયલ સ્ટેગ વિસ્કી પીવાથી જે લઠ્ઠાકાંડ થયો છે તો શું ગુજરાતના તમામ શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય અંગ્રેજી શરાબ અને દેશી દારૂ વેચાતો નહોતો? એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. વડોદરા ટુડે દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરી રહ્યા છે તે દરમિયાન પણ સૂત્રોના અહેવાલથી લોકચર્ચા અને લોકમાહિતી મુજબ આજે પણ ખુલ્લેઆમ પરપ્રાંતીય અંગ્રેજી શરાબનું વેચાણ તેમજ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેની સૂત્રો દ્વારા માહિતી મળેલ છે. વડોદરા ટુડે પાસે વડોદરા શહેરના ચોક્કસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ, હાટડીઓ તેમજ અંગ્રેજી શરાબના સ્ટેન્ડ અડ્ડા ચાલે છે અને જે તે કહેવાતા કથિત મહિલા બુટલેગર અને લિસ્ટેડ બુટલેગરના લાઈવ વિડીયો છે વેચાણ સમયના અને પીવા સમયના. તો સાહેબ, તમને મોકલીએ વિડીયોની તપાસ ચકાસણી કરીને કયા વિસ્તારનો અને કયા પોલીસ સ્ટેશન વિસ્તારનો મહિલા બુટલેગર અને લિસ્ટેડ બુટલેગરનો છે. પછી તમે જ નક્કી કરજો કે પીઆઈને, પીએસઆઈને કે એસપીને સસ્પેન્ડ કરવા છે કે નહીં. સાહેબ, આ તો કાગડાનું બેસવાનું થયું અને ડાળખું તૂટ્યું. યે પબ્લિક હૈ, સબ જાનતી હૈ. આગળ તહેવારો આવી રહ્યા છે. કેવી રીતે બંધ થશે આ બધો ગોરખ ધંધો? સાહેબ, વિદેશી દારૂ, દેશી દારૂ જોવા માટે તો નહીં પણ પીવા માટે તો મળશે એવી હાસ્યપદ પ્રજામાં ચર્ચા ચાલી રહી છે. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.